આજે આપણે કાચી કેરીનું અથાણું બનાવીશું. તેના માટે મેં 1 કિલો જેવા કેરીના ટુકડા આ રીતના કરીને ધોઈને લીધા છે. હવે તેની અંદર થોડું મીઠું ઉમેરીશું અને થોડી હળદર પણ ઉમેરીશું. બધું મિક્સ કરી લઈશું. હળદર અને મીઠાથી કેરીને કટકાને મિક્સ કરી લઈશું. હવે હળદર અને મીઠાથી કેરીના ટુકડા મિક્સ થઈ ગયા. હવે ઢાંકીને તેને 2 દિવસ માટે રહેવા દઈશું. જો દોસ્તો 2 દિવસ થઈ ગયા છે. હવે આ કટકા હળદર અને મીઠાવાળા થઈ ગયા છે. હવે તેની જે પાણી છે તે આપણે નીકાળી દઈએ. તમે 1 દિવસ કે 2 દિવસ માટે રાખી શકો છો. જો દોસ્તો આ રીતના કપડું પાથરવાનું અને તેની અંદર આ રીતના બધા સૂકવી દેવાના. બધા એક એક કરી દેવાના અને 4 થી 5 કલાક માટે તેને કોરા પડવા દેવાના. દોસ્તો કટકા પણ સરસ કોરા થઈ ગયા છે. હવે તેમાં નાખવા માટે મેં તૈયાર અથાણાનો મસાલો લીધો છે. તે 200 ગ્રામ જેવો છે. સરસું અને તેલ જો ભેગું કરીને લીધું છે તે પણ ગરમ કર્યું છે. વરાળ ના નીકળે તેવું જ ગરમ થવા દેવાનું અને પછી ગેસને બંધ કરી અને તેને ઠંડુ પડવા દેવાનું. તેની અંદર અથાણાનો મસાલો બધો મિક્સ કરી લઈશું. તમે ઘરે પણ બનાવીને લઈ શકો છો, પણ મેં તૈયાર મસાલો લીધો છે. હવે તેને સરસ મિક્સ કરી લઈશું. કેરીની અંદર મસાલો મિક્સ કરી દેવાનો. હવે તેને થોડી વાર માટે રહેવા દઈશું. હવે થોડી વાર થઈ ગઈ છે. તેની અંદર 1.5 કિલો કેરીના ટુકડાની અંદર મેં 1 કિલો જેટલો ગોળ કાઢીને લીધો છે. તમે થોડું પણ એનાથી થોડો ઓછો લેવું હોય તો લઈ શકો છો. હવે આ બધું સરસ મિક્સ કરી લઈશું. હવે થોડું થોડું તેની અંદર ગરમ કરેલું તેલ અને સરસું ઉમેરીશું. સરસું સરસ કટકામાં મિક્સ થઈ ગઈ છે. હવે તેને 1 થી 2 દિવસ માટે બહાર રહેવા દઈશું. અથાણું 1 દિવસ બધું મિક્સ કરીને બહાર રહેવા દીધું એટલે અંદરનો ગોળ જે હતો એ સરસ ઓગળી ગયો છે. હવે તેને આવી કાચની બરણીમાં ભરી દઈશું. જો દોસ્તો બહુ સરસ થઈ ગયું. તેલ પણ સરસ ઉપર આવી ગયું છે અને અથાણું બનીને તૈયાર છે. આ રીતે તમે પણ કોઈ વાર બનાવી જોજો. મારી રેસીપી ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.